કે જો અહીંયા આગળ દેખો દરેક રાજ્યના નવા વર્ષના તહેવારોની વાત કરી, જેમ કે વિશુ મહોત્સવ છે તો આ કયા રાજ્યનું નવું વર્ષ છે? તો કેરળનું નવું વર્ષ છે. મલયાલમ મહિનો રાઈટ, તમે કહેશો કે હા એપ્રિલની કહાની બનાવે છે. ત્યાર પછી જે પુથાંડુ છે એમનું નવું વર્ષનું નામ છે કોનું છે? તમિલનાડુનું. ઉગાદી કયા રાજ્યનું નવું વર્ષનું નામ છે? તો કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ગુડી પડવો તો એ મહારાષ્ટ્રનું નવું વર્ષ છે, હિન્દુ નવું વર્ષ છે રાઈટ. ગુજરાતમાં નવા વર્ષને શું કહેવામાં આવે છે? બેસતું વર્ષ. પોયલા બેસાખ પશ્ચિમ બંગાળનું નવું વર્ષ છે રાઈટ, બંગાળી લોકોનું નવું વર્ષ છે. ચેરોબા મહોત્સવ તો મણિપુર રાજ્યનું નવું વર્ષ છે, ઠીક છે ને. નવરે મહોત્સવ, નવરે તો તમે કહેશો ભાઈ જમ્મુ કાશ્મીર, જે કાશ્મીરી પંડિતોનું નવા વર્ષને નવરે કહેવામાં આવે છે. એ જ રીતે લદાખ, સિક્કિમ જે તિબેટીયનનું નવા વર્ષ શું કહેવામાં આવે છે? લોઝર મહોત્સવ રાઈટ. તો આ તમામ જે અલગ અલગ મહોત્સવ છે આ વર્ષ તમે કહેશો તો બી અલગ અલગ રાજ્યોના વર્ષ છે. આ એક્ઝામમાં સીધા પૂછતા હોય છે તો બી આના નામ જરૂર ધ્યાનમાં રાખો. બોલો ભાઈ, ડન છે?